નમસ્કાર. શ્રી રાજપુર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીનો ભાગ 6 શીખીશું. આજે આપણે અગાઉનું શીખેલા યાદ કરીશું અને સ્વાધ્યાય 5.5ના દાખલા શીખીશું. સૌ પહેલાં આપણે યાદ કરીએ લંબરેખાઓ વિશે આપણે શીખી ગયા છીએ. જો બે રેખાઓ એવી રીતે છેદે કે તેમની વચ્ચે રચાતા ખૂણા છે એ 90 અંશના હોય. તમે અહીંયા બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે બે રેખાઓ ઊભી એ રીતે છેદે છે, એટલે કે એ રીતે એકબીજાને અડે છે કે જેથી બનતા ચારે ખૂણા 90 અંશના છે. એટલે આ રેખાઓને એકબીજાની લંબ રેખાઓ કહેવાય. રેખા AB અને રેખા CDને લંબ સ્વરૂપે આવી રીતે દર્શાવાય છે. વચ્ચે આ રીતે ઊંધો ટી જેવો આકાર દર્શાવાય છે. તો અહીંયા વંચાય છે આવી રીતે કે રેખા AB લંબ છે રેખા CD. એને અંગ્રેજી મૂળાક્ષર T તેમાંનો એક છે, એટલે કે ઊંધો ટી એવી રીતે દર્શાવાય છે. હવે જોઈએ લંબ દ્વિભાજક. તો રેખાખંડ AB છે તેના બરોબર મધ્ય ભાગમાં M બિંદુમાં કોઈ રેખાખંડ ABને લંબ હોય એવી રીતે રેખા MN પસાર થતી હોય તો રેખા MN છે એ રેખાખંડ ABના ટુકડા કરે છે, એટલે કે દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. તો રેખાખંડ ABને રેખા MNનો લંબ દ્વિભાજક કહેવાય છે. શબ્દ જ આપણે સમજીએ તો લંબ એટલે બરોબર વચ્ચેથી 90 અંશના ખૂણે, દ્વિ એટલે કે બે, અને ભાજક એટલે ભાગ કરે તે. તો લંબ દ્વિભાજક શબ્દ એટલે કે આપેલી રેખાખંડ કે કિરણ આપણા રેખાખંડને લંબ એટલે કે 90 અંશના ખૂણે, દ્વિ એટલે કે બે, અને ભાજક એટલે ભાગમાં વિભાજિત કરતી હોય તો તેનો લંબ દ્વિભાજક કહેવાય છે. તો સ્વાધ્યાય 5.5ના પ્રશ્નો જોઈએ. દાખલા નંબર 1. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? જેમ કે ટેબલની સપાટીની પાસેની બાજુઓ લંબ રેખાઓ દર્શાવે છે, કારણ કે તે બંને એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે. પછી B. રેલવેના ટ્રેકના પાટા છે એકબીજાને છેદતા નથી, એટલે એ સમાંતર રેખાઓ કદાચ કહી શકાય, પણ લંબ રેખા થશે નહીં. C. મૂળાક્ષર Lની રચના દર્શાવતો રેખાખંડ. L છે તો એ લંબ રેખા દર્શાવે છે. મૂળાક્ષર V છે એ લંબ રેખા દર્શાવતો નથી, કારણ કે તે 90 અંશના ખૂણે એકબીજાને લીટા એના છેદતા નથી. આ રીતે છે તો 90 અંશે છેદતા નથી. દાખલા નંબર 2. રેખાખંડ PQ અને રેખાખંડ XYને લંબ રેખાખંડ છે, એટલે કે રેખાખંડ PQ અને XY બંનેને અહીંયા એ બિંદુમાં છેદે છે. તો ખૂણો PAY નું માપ કેટલું હશે? લંબ રેખાખંડ છે તો 90 અંશે છેદે છે, એટલે કે એકબીજાને લંબ છે. પછી ત્રીજો દાખલો. તમારા કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? હા. કાટખૂણિયાના તમે બંનેને એકબીજા પર આમ માથે ઉપર મૂકો, બરાબર, તો આ બંને ખૂણા છે એના એ 90 અંશના હશે. અને કોણમાપકની મદદથી માપતા આ જે ખૂણા છે આના એ બંને 45 હશે, અને આના ખૂણા 30ના અને 60ના હશે. એટલે કે બંને કાટખૂણિયાનો એક ખૂણો સરખો 90 અંશનો, એટલે જ તો એનું નામ કાટખૂણિયા પડ્યા છે, એટલે કે 90 અંશના ખૂણાવાળો ખૂણા. પછી આ જે મોટું લાંબુ હોય છે એ 30, 60 અને 90ના માપનું, અને બીજા છે ને એમાં બંને 45 ના 90 અંશનો હોય છે. દાખલા નંબર 4. નીચેની આકૃતિનું અવલોકન કરો. અહીંયા તમને એક રેખા દર્શાવેલી છે. રેખાનું નામ આપેલું છે રેખા L, અને એ રેખા Mને લંબ છે. અહીંયા M રેખા છે એને લંબ દર્શાવેલી છે. પહેલો પ્રશ્ન છે CE બરાબર EG છે, તો તમારે શોધવાનું છે કે CG ક્યાં છે. તો C થી G સુધીના આપણે એકમ ગણીએ તો 3 થી 4, એટલે કે 1, 2, 3 અને 4. તો ભાઈ કેટલા એકમ છે એ આપણે જોવાનું રહ્યું. તો કે ભાઈ C માટે શું દર્શાવેલું છે? C થી E સુધી જઈએ તો 7 અને 3, 7માંથી 3 જાય, અથવા તો 5માંથી 3 જઈએ, E અહીંયા સુધી જ છે, એટલે 5માંથી 3 જાય એટલે 2 એકમ. એવી જ રીતે EG જોઈએ તો 7માંથી 5 જાય તો 2 એકમ, એટલે બંનેના જવાબ 2 એકમ આવતા હોવાથી બંને સરખા છે. એવી જ રીતે જોઈએ શું રેખાખંડ PE અને CGનું દ્વિભાજન કરે છે. તો આપણે રકમમાં અહીંયા જોઈએ, બરાબર, PE શોધીએ તો કે P થી E, તો કે એ આખો રેખાખંડ છે એ આ જે છે એને CGનું વિભાજન કરે છે. તો કે C થી G તો એ કેટલાનો છે? 7માંથી 3 જાય તો 4 એકમનો છે, અને બરોબર વચ્ચેના જ ભાગ્યા છે, એટલે એનો
દ્વિભાજન કરે છે. કારણ કે સી બરાબર 2 અને જી બરાબર પણ 2 એટલે એનું મધ્યબિંદુ હોવાથી એનું દ્વિભાજન કરે છે એવું કહી શકાય. પછી સી પ્રશ્ન જોઈએ તો રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા 2 રેખાખંડ શોધી કાઢો. આકૃતિ પરથી જોઈએ તો રેખાખંડ DECG અને BH એના લંબ દ્વિભાજક છે. પછી ડી જોઈએ તો શું નીચેનું સત્ય છે? AC છે એ FG કરતાં મોટા છે. તો આપણે આમાં જોઈએ AC ખબર આપણે આમાં શોધીએ કે ભાઈ AC ક્યાં છે? તો AC છે એ અહીંથી અહીં સુધીનું એટલે એનું માપ કેટલું થશે? 2 એકમ. તો AC છે એ FG કરતાં મોટા છે. તો FG શોધીએ આપણે FG છે અહીંયા તો એ 1 એકમનો છે ને આ 2 એકમનો છે એટલે આપણે કહી શકીએ કે હા AC છે એ 2 એકમ છે ને FG છે એ 1 એકમ છે. પછી CD બરાબર GH તો રકમના આધારે જોઈએ તો CD એ 1 એકમ અને GH પણ 1 એકમ એટલે આપણે કહી શકીએ હા બંને સરખા છે. એવી જ રીતે BC છે એ નાના છે EH કરતાં. BCનું માપ 1 એકમ અને EHનું માપ 3 એકમ તો આપણે કહી શકીએ કે હા BC નાના છે EH કરતાં. તો અહીંયા આપણે બાળ મિત્રો પ્રકરણ 5નું ભાગ 6 છે એ શીખી ગયા. હવે પછીના વિડીયોમાં આપણે ભાગ 7 શીખીશું. ત્યાં સુધી સૌને આવજો.